આજે જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની ઘોષણા થતાં જ મહદઅંશે જે નામો ચર્ચામાં હતા એમના ઉપર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। મેયર પદે મુનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર પદે રાકેશભાઈ ડેર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ધીરેનભાઈ મુનાણી, શાસક પક્ષના નેતા પદે અમરભાઈ મોદી તથા દંડક પદે પ્રેરણાબેન રૂપડિયાને જવાબદારીઓ સોંપવામાં આવી છે। જે પછી મહાનગરપાલિકાની ચૂંટણી પછીની પ્રથમ સામાન્ય સભામાં અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યા હતા। કુત્સી ટોકના આરોપી તથા જેલમાંથી ચૂંટણી લડીને વિજેતા થયેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ હફી તથા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી બંને પોલીસ જાપ્તા સાથે સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને બંને કોર્પોરેટરોએ સભામાં ભાગ લીધો હતો। તાજેતરમાં જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન વૃદ્ધ આહિર દંપતીની અટકાયતનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો। નંદુમા નામના વૃદ્ધાની પુરુષ સુરક્ષા કર્મીઓ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવતા સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો। જે પછી આહિર સમાજના આગેવાનો એકઠા થયા હતા અને નિરાધાર દંપતીને ફરી એ જ જગ્યાએ આશરો આપવાની ઘોષણા થઈ હતી। એ પછી આહિર મહિલા મંડળ પણ નંદુમાના સમર્થનમાં આવ્યું છે। મહિલા આગેવાનોએ નંદુમાની મુલાકાત લઈ તેમને આશ્વાસન આપ્યું હતું તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે મીડિયા સમક્ષ રોષ પ્રગટ કર્યો હતો। नारी को मत नींदिए नारी रतन की खाण, नारी से ही नर हुए ध्रुव लाला સમાન। અમે લોકો જામનગર આહિર મહિલા મંડળમાંથી અત્રે ઉપસ્થિત થયા છીએ। મોટી સંખ્યામાં બહેનો હાજર છે। અમે નંદુબેન અને નારાયણ બાપાના સમર્થન અને આશ્વાસન આપવા માટે અહીં આવ્યા છીએ। જે રીતે નંદુબેન અને નારાયણ બાપાને જેમની ઉંમર આશરે 80 વર્ષની આડેગાડે છે, એમને જે માત્ર બિલ્ડરોના કહેવાથી એને ઘર વિહોણા એના મકાનનું જે ડિમોલેશન કરી અને ઘર વિહોણા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને નંદુમા સાથે જે ગેરવ્યાજબી વર્તન કરવામાં આવ્યું છે, જે રીતે એની ટીંગાટોળી કરીને ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યા, એનાથી અમારા સમસ્ત આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે। માત્ર અમારું કહેવાનું એટલું જ છે કે આ પરિવારને અત્યારે એનો આશરો પાછો મળે અને નંદુબેનને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। જય દ્વારકાધીશ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।